નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સંસ્કૃતિ વિદ્યાલય ખાતે તળાવો અને ચેક ડેમો ઊંડા કરવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓ દ્વારા સામૈયા કરી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું ફૂલોથી ભવ્ય સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. શાળાના નાના બાળકો દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યો હતો, જ્યારે વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી કાર્યક્રમને રંગત આપી હતી. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડની ટીમ અને વેપારીઓ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ યોજનાઓના અંતર્ગત રાજુલા શહેર અને આસપાસના 45 ગામોના નાના મોટા તળાવો અને ચેક ડેમોને ઊંડા ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સ્વર્ગસ્થ ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક સ્કૂલ રાજુલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભારત માતાની પાણીની સમસ્યા ના થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. જો અનુભવ હોય તો કોઈ પણ જટિલ સમસ્યાનો તાળો ખુલે એટલે એ વિસ્તાર સમૃદ્ધ બને. ચાવી આપે ત્યારે શું પરિસ્થિતિ બદલાય છે એ આપણે હવે નિહાળવાનું છે. હાલો રેડી. લોટારી, રમેશભાઈ જાદવ, હર્ષુભાઈ લખનોદરા અને કુલદીપભાઈ વરુવા સર્વ મહાનુભાવોને વિનંતી છે કે આપણે દીપમાન સુધી પહોંચાડી રહ્યા છીએ. આપણે સૌ પોતપોતાની જગ્યા પર ઉભા થઈ જઈએ અને આપણા લોક લાડીલા ધારાસભ્યભાઈ શ્રી હીરાભાઈ સોલંકીને જોરદાર તાળીઓના નાદ. બીજો જે એમનો કળ છે એ કહે છે કે ગામનું પાણી ગામમાં, એટલે ગામની અંદર ખૂબ સારો વરસાદ થાય. ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા આજે 83 નાના મોટા ચેક ડેમો અને તળાવો, રાજુલા તાલુકાની વાત કરું છું, અને જાફરાબાદના 11 ચેક ડેમ અને તળાવોનો જ્યારે આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય ત્યારે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબની આજે એક નેમ છે કે ગુજરાત રાજ્યમાં જે કાંઈ વરસાદ પડે છે એ વરસાદનું પાણી, ગામનું પાણી ગામમાં, ઘરનું પાણી ઘરમાં અને સીમનું પાણી સીમમાં, એ દિશાએ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આજે દરેક ગામના નાના મોટા તળાવો ઊંડા કરવા માટેનું JCB આજે જ્યારે જવાના છે ત્યારે હું આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કામો આપણા વિસ્તારમાં થતા રહે એ બાબતમાં આજના આ કાર્યક્રમમાં એમને વધાવું છું અને લાખ અભિનંદન આપું છું. અને સરસ રીતે કામ થાય અને તળાવો, ચેકડેમો ઊંડા થાય અને પાણીનો સંગ્રહ ખૂબ થાય, એ ખેડૂતો માટે અને પીવાના પાણી માટેનો ઉપયોગ થાય એ માટેનો આજના કાર્યક્રમમાં જ્યારે આવ્યો છું ત્યારે આ બે ટ્રસ્ટ અને અધિકારીગણને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્ય કરતા રહો. ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું કે આવી રીતે જે અમારે દાતરડી 1 અને દાતરડી 2 ડેમના 1.5 લાખ ઘન મીટરનું જ્યારે આ કામ થવા જઈ રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં વધારેનું પાણી સંગ્રહ થશે ત્યારે ગુજરાત રાજ્ય સરકારનો